વેલકમ બેક અને હવે સમાચારમાં આગળ વાત કરીએ 40 વર્ષ પહેલા લદાયેલ કટોકટીની। जून एक एवी तारीख जेने राजकारण साथे जोड़ायेला लोको कदाच क्यारेय नहीं भूली शके। तत्कालीन वडाप्रधाने 1975 में आजना दिवसे कटोकटी लादी दीधी हती अने त्यारबाद समग्र भारतमां हलचल मची गई। 25 जून 1975 थी 21 मार्च 1977 सुधीना समयने भारतना इतिहासमां सौथी महत्वनो समय मानवामां आवे छे। 41 वर्ष पहेलाना ए दिवसने ए लोको आजे पण नथी भूली शक्या। 1975 में 25 जूननी मधराते लोको शांतिनी ऊंघ माणी रह्या हता, परंतु सवार पड़ता ज तेमनी ए शांति हणाई गई। वात एम हती के 1971 ની ચૂંટણીમાં સરકારી સાધનોનો દુરુપયોગ થયો હોવાનું જણાતા રાજનારાયણે અલ્હાબાદ હાઈકોર્ટનું શરણું લીધું અને હાઈકોર્ટને તેમાં તથ્ય જણાતા 1971 ની ચૂંટણીને હાઈકોર્ટે ગેરલાયક ઠેરવી इंदिरा गांधीना चूंटणी लड़वा पर 6 वर्ष माटे प्रतिबंध फरमाव्यो, जेथी इंदिरा गांधीनुं वडाप्रधान पद जोखममां आवी गयुं। आथी इंदिरा गांधीए युक्ति वापरी अने बीजा दिवस तो सूरज उगे ते पहेला ज इंदिरा गांधीए कटोकटी लादी दीधी अने सवारे रेडियो परथी तेनी जाहेरात करी। अलाहाबाद हाईकोर्टमां कराई अरजी। चूंटणीमां सरकारी साधनोनो दुरुपयोग थयानी अरजी। अरजीमां तथ्य जणाता हाईकोर्टे कर्या आदेश। 1971 ની ચૂંટણીને ગેરલાયક ઠેરવવાના આદેશ। 6 વર્ષ સુધી ચૂંટણી લડવા પર इंदिरा ગાંધીને ફરમાવી મનાઈ। इंदिरा ગાંધીનું પદ આવી ગયું ખતરામાં। इंदिरा ગાંધીએ મધરાતે જ લાગુ કરી કટોકટી। સવારે રેડિયો પરથી કરી જાહેરાત। અનેક પ્રકારના લોકો હતા, રાજનીતિજ્ઞ હતા, શિક્ષકો હતા, પત્રકારો હતા, લેખકો હતા, બુદ્ધિજીવીઓ હતા અને તમામને મીસા નામના કાયદા હેઠળ એટલે કે એ કાયદા હેઠળ કોઈ પણ પ્રકારનો આરોપનામું પોલીસ મૂકે નહીં, કોર્ટમાં લઈ જઈ શકે નહીં, નો વકીલ, નો દલીલ, નો અપીલ અને ઈચ્છા પડે ત્યાં સુધી, ભારત સરકારની ઈચ્છા હોય ત્યાં સુધી એને જેલમાં રાખવામાં આવે। દેશમાં કટોકટી પહેલાથી જ इंदिरा ગાંધી સામે વિરોધનો વંટોળ ઉઠ્યો હતો। ગુજરાતની વાત કરીએ તો વિદ્યાર્થીઓએ તથા લોકોએ મોંઘવારી અને ભ્રષ્ટાચારને લઈને સરકાર સામે હલ્લાબોલ કર્યો હતો અને હલ્લાબોલના એવા તો પડઘા પડ્યા કે આઝાદી બાદ ગુજરાતમાં પ્રથમવાર બિન કોંગ્રેસી સરકાર સત્તા પર આવી તો ત્યારબાદ બિહારમાં પણ જયપ્રકાશ નારાયણના નેતૃત્વમાં સરકાર સામે વિદ્યાર્થીઓએ આંદોલન શરૂ કર્યું। 1975 માં શ્રીમતી ઇન્દિરા ગાંધીને 2 ફટકા પડ્યા। એક અલ્હાબાદ ન્યાયાલયમાં એમની ચૂંટણીને જ્યારે પડકારવામાં આવી તો કોર્ટે કહ્યું કે ઇન્દિરાજીએ ચૂંટણીમાં જે ગેરરીતિઓ અપનાવી છે એને કારણે અમાન્ય ઠરે છે। બીજી વાત, બિહારમાં જયપ્રકાશ નારાયણે ભ્રષ્ટાચાર વિરોધી જેપી આંદોલન શરૂ કર્યું હતું। પહેલાં મર્યાદિત હતું, બિહાર પૂરતું અને ત્યાંથી એ શરૂઆત થઈ। ત્રીજી જે સૌથી મહત્ત્વની વાત એ થઈ કે ગુજરાતમાં નવનિર્માણ વિદ્યાર્થી આંદોલન થયું અને વિદ્યાર્થી આંદોલનમાં તત્કાલીન જે સરકાર હતી ગુજરાતમાં એના ધારાસભ્યોને રાજીનામું માંગવાની લડત ચાલેલી। રાઇટ ટુ રિકોલ એ આંદોલનમાં બદલાઈ। દેશમાં લાદેલી આ કટોકટી સમયે સેંકડો લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં વિરોધ પક્ષના મોટા નેતાઓ પણ સમાવેશ થાય છે। ગુજરાતમાં પણ બિન કોંગ્રેસી સરકાર પર ચાંપતી નજર રાખવામાં આવી હતી, જ્યારે આરએસએસ અને અન્ય સંસ્થાઓના નેતાઓ તથા સક્રિય કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી હતી। कैमरामैन मेहुल राठौर साथे मेहुल देसाई, वीटीवी न्यूज, अहमदाबाद। 25 जून 1975 ની મધરાતથી લાગુ કરવામાં આવેલી કટોકટી 1 વર્ષ કરતા પણ વધુ સમય સુધી રહી અને હજારો લાખો લોકોની આ દરમિયાન ધરપકડ કરવામાં આવી। આના માટે મીસા નામનો વિશેષ કાયદો પણ લાગુ કરવામાં આવ્યો હતો। 25 જૂન 1975 થી 21 માર્ચ 1977 સુધીના સમયને ભારતના ઇતિહાસમાં સૌથી મહત્વનો સમય માનવામાં આવે છે। 41 વર્ષ પહેલાના એ દિવસને એ લોકો આજે પણ નથી ભૂલી શક્યા। 1975 માં 25 જૂનની મધરાતે લોકો શાંતિની ઊંઘ માણી રહ્યા હતા,
પરંતુ સવાર પડતા જ તેમની શાંતિ હણાઈ ગઈ. વાત એમ હતી કે 1971ની ચૂંટણીમાં સરકારી સાધનોનો દુરુપયોગ થયો હોવાનું જણાતા રાજનારાયણે અલ્હાબાદ હાઈકોર્ટનું શરણું લીધું અને હાઈકોર્ટને તેમાં તથ્ય જણાતા 1971ની ચૂંટણીને હાઈકોર્ટે ગેરલાયક ઠેરવી ઇન્દિરા ગાંધીના ચૂંટણી લડવા પર 6 વર્ષ માટે પ્રતિબંધ ફરવામાં આવ્યો, જેથી ઇન્દિરા ગાંધીનું વડાપ્રધાન પદ જોખમમાં આવી ગયું. આથી ઇન્દિરા ગાંધીએ યુક્તિ વાપરી અને બીજા દિવસ તો સૂરજ ઉગે તે પહેલા જ ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદી દીધી અને સવારે રેડિયો પરથી તેની જાહેરાત કરી. અલ્હાબાદ હાઈકોર્ટમાં કરાઈ અરજી. ચૂંટણીમાં સરકારી સાધનોનો દુરુપયોગ થયાની અરજી. અરજીમાં તથ્ય જણાતા હાઈકોર્ટે કર્યા આદેશ. 1971ની ચૂંટણીને ગેરલાયક ઠેરવવાના આદેશ. 6 વર્ષ સુધી ચૂંટણી લડવા પર ઇન્દિરા ગાંધીને ફરમાવી મનાઈ. ઇન્દિરા ગાંધીનું પદ આવી ગયું ખતરામાં. ઇન્દિરા ગાંધીએ મધરાતે જ લાગુ કરી કટોકટી. સવારે રેડિયો પરથી કરી જાહેરાત. અનેક પ્રકારના લોકો હતા, રાજનીતિજ્ઞ હતા, શિક્ષકો હતા, પત્રકારો હતા, લેખકો હતા, બુદ્ધિજીવીઓ હતા, અને તમામને મીસા નામના કાયદા હેઠળ, એટલે કે એ કાયદા હેઠળ કોઈ પણ પ્રકારનો આરોપનામું પોલીસ મૂકે નહીં, કોર્ટમાં લઈ જઈ શકે નહીં, નો વકીલ, નો દલીલ, નો અપીલ, અને ઈચ્છા પડે ત્યાં સુધી, ભારત સરકારની ઈચ્છા હોય ત્યાં સુધી એને જેલમાં રાખવામાં આવે. દેશમાં કટોકટી પહેલાથી જ ઇન્દિરા ગાંધી સામે વિરોધનો વંટોળ ઉઠ્યો હતો. ગુજરાતની વાત કરીએ તો વિદ્યાર્થીઓએ તથા લોકોએ મોંઘવારી અને ભ્રષ્ટાચારને લઈને સરકાર સામે હલ્લાબોલ કર્યો હતો અને હલ્લાબોલના એવા તો પડઘા પડ્યા કે આઝાદી બાદ ગુજરાતમાં પ્રથમવાર બિન કોંગ્રેસી સરકાર સત્તા પર આવી. તો ત્યાં શિક્ષકો હતા, પત્રકારો હતા, લેખકો હતા, બુદ્ધિજીવીઓ હતા, અને તમામને મીસા નામના કાયદા હેઠળ, એટલે કે એ કાયદા હેઠળ કોઈ પણ પ્રકારનો આરોપનામું પોલીસ મૂકે નહીં, કોર્ટમાં લઈ જઈ શકે નહીં, નો વકીલ, નો દલીલ, નો અપીલ, અને ઈચ્છા પડે ત્યાં સુધી, ભારત સરકારની ઈચ્છા હોય ત્યાં સુધી એને જેલમાં રાખવામાં આવે. આ પ્રકારની વ્યવસ્થા હતી. પરિણામે આવ્યું કે એકવાર જવાહરલાલ નહેરુએ સ્વતંત્રતા સંગ્રામ વખતે એમ કહેલું કે હું શું કરું, આખો દેશ મારો કારાગાર બની ગયો. ધરપકડ કરાયેલા લોકોને જાન્યુઆરી 1977 બાદ મુક્ત કરવામાં આવ્યા અને તે જ વર્ષે દેશમાં લોકસભાની ચૂંટણી કરવામાં આવી, જેમાં કોંગ્રેસ તો કારમો પરાજય થયો અને દેશમાં પ્રથમ વખત જનતા સરકારની રચના થઈ અને મોરારજી દેસાઈને વડાપ્રધાન બનાવવામાં આવ્યા. મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ થોડા દિવસો પહેલા કટોકટીનો ઉલ્લેખ કર્યો હતો અને કટોકટીને દેશના કપાળ પર કાળી ટીલી સમાન ગણાવી હતી. હેતલ પારીખ સાથે મેહુલ દેસાઈ, VTV ન્યૂઝ, અમદાવાદ.